દાહોદના છાપરી ગામના વસંતભાઈ મેડાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા પોતાનું પાક્કું મકાન બનાવી શક્યા। દાહોદના છાપરી ગામના તળાવફળિયામાં રહેતા વસંતભાઈ જોખનાભાઈ મેડા કાચા માટીના મકાનમાંથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા પાક્કું મકાન બનાવી શક્યા છે। કાચા મકાનમાં પડતી અગવડતાઓ દૂર થતાં તેઓ જણાવે છે કે અગાઉ કાચા મકાનમાં ભારે અગવડ હતી, અનેક મુશ્કેલી વેઠવી પડતી હતી, તેમજ જીવજંતુઓનો પણ ભય રહેતો। હવે પાક્કું મકાન થઈ જતાં મોટી રાહત થઈ છે। યોજનાનો લાભ 3 હપ્તામાં રૂપિયા 1.20 લાખ મળ્યા છે અને 20,000 6 માસમાં કામ પૂર્ણ કર્યાના મળ્યા છે। તે બદલ સરકારનો યોજનાનો લાભ આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। રિપોર્ટર કિશોર ડાબગર, સિટી ગોલ્ડન ન્યૂઝ, દાહોદ। મારું નામ મેળા વસંતભાઈ જોખના, ગામ છાપરી, તાલુકો દાહોદ, જિલ્લો પણ દાહોદ। પહેલાં હું કાચા મકાનમાં રહેતો હતો તો મને બહુ મુશ્કેલી પડતી હતી। પછી મને પ્રધાનમંત્રી આ યોજનામાં મેં જાણ મળી, પછી મેં ફોર્મ ભર્યું, એ ફોર્મ મને મંજૂર થઈ ગયું। હવે હું પાકા મકાનમાં રહું છું। ગુજરાત સરકારનું ખૂબ ખૂબ અભિનંદન કહું છું।